બજાર માટેનો એક વ્યૂ લઈએ અમિત સૌથી પહેલાં, કારણ કે જે રીતે ગઈકાલે આપણે જોયું ઘણા સેશન્સ બાદની એક રિકવરી, આજે પણ સંકેતો મજબૂત છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિવેદન અને એક શાંતિ તરફ આગળ હવે યુદ્ધ વધી રહ્યું છે. આ વચ્ચે 22,912 પર ક્લોઝિંગ છે. આજે ફરી 150-200 અંકની મજબૂતી. ગિફ્ટ નિફ્ટી સૂચવી રહ્યું છે. બેંક નિફ્ટી જુઓ, ઓવરઓલ બધા ઇન્ડેક્સ, સેક્ટોરલ ઇન્ડેક્સમાં ખાસી એક ખરીદારી. બ્રીથ પોઝિટિવ. વીક્સમાં જે આપણને મંગળવારના સેશનમાં, સોમવારના સેશનમાં ઇનફેક્ટ જે ઉછાળો હતો એ લેવલ્સ થોડા આપણને કુલ ઓફ થતા દેખાયા. પરંતુ કઈ રીતે સ્ટ્રેટેજી હોવી જોઈએ આગળ નિફ્ટી બેંક પર કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ અમિત? ગુડ મોર્નિંગ ચાની જે હિસાબથી આપણે જોશું તો છેલ્લા 2 દિવસ અંદર લોઅર લેવલથી સારો સુધારો આપણને માર્કેટમાં બનતા પણ જોવા મળ્યું છે. ડેફિનેટલી આપણે જોશું તો જે પ્રેશર આપણને ઓવરઓલ ફ્રન્ટ પર જોવા મળ્યું છે એમાં થોડુંક એક કુલ ઓફ થતા આપણને ગઈકાલના સેશનથી આપણને ડેફિનેટલી જોવા મળ્યું છે અને મને લાગે છે કે કેરી ફોરવર્ડ થતા પણ જોવા મળી શકે છે. કેમ કે જે હિસાબથી આપણે જોશું તો ઓવરઓલ સિચ્યુએશન જે અત્યારે બનતા પણ જોવા મળી રહી છે, એનાથી જીઓપોલિટિકલ ફ્રન્ટ પર થોડીક એક પોઝિટિવ ફ્રન્ટ પર સ્વિચ થતા પણ જોવા મળી રહી છે. જ્યાં સુધી સીઝ ફાયર છે ત્યાં સુધી મને લાગે છે માર્કેટમાં એક્શન થોડુંક એક પોઝિટિવ સાઈડમાં રહેવું જોઈએ. સીઝ ફાયર પાછું ખતમ થાય છે ત્યારબાદ મને લાગે છે પાછું પ્રેશર વધશે, બટ એના સામે આપણને એક પુલબેક આપણને ડેફિનેટલી જોવા મળી શકે છે. અને ગેપ થિયરીના હિસાબથી બી આપણે જોશું તો એનાથી માર્કેટમાં પુલબેક ડેફિનેટલી જોવા મળી શકે છે. કેમ કે ગેપનો જે સપોર્ટ બનતા આપણને જોવા મળ્યો છે નિફ્ટીમાં ડાઉન સાઈડમાં, એ ત્યાંથી જ રિવર્સલ આવતા આપણને જોવા મળ્યું છે. સો કરન્ટલી મને લાગે છે સપોર્ટથી લોંગ ટર્મ સપોર્ટથી રિવર્સલ થતા આપણને જોવા મળ્યું છે. અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ બતાડે છે અત્યારે નિફ્ટીના 23,200 બ્રેકઆઉટ લેવલ બનતા જોવા મળે સ્પોટમાં. 23,200 ઉપર જેમ નીકળે છે તો ત્યાંથી આપણે જોશું તો મને લાગે ત્યાંથી એક ગેપ ફિલ બી થતા પણ જોવા મળશે અને ત્યાંથી પાછું એક ફ્રેશ બાઇંગ ઇનિશિએટ થતા પણ જોવા મળી શકે છે, જ્યાંથી નિફ્ટી 23,500 700 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો ઓવરઓલ સેટઅપ અત્યારે કરન્ટલી પુલબેક વાળું લાગી રહ્યું છે અને એમાં મને લાગે છે એનાથી પોઝિટિવ ફ્રન્ટ પર બાઇંગ રહેવું જોઈએ. જે હિસાબથી આપણે જોઈએ તો ફિબોનાકીનો જે 61.80% જે ગોલ્ડન રેશિયો છે એ 22,800 છે અને ગઈકાલનું ક્લોઝિંગ આપણે જોશું તો એના ઉપર આવતા પણ જોવા મળે છે. એક જ વસ્તુ છે, અગર આ મંથલી ક્લોઝિંગ 22,800 ઉપર આવે છે તો મને લાગે છે નિફ્ટી પાછી એનાથી સેટલ થઈ શકે છે અને રિવર્સલ બનતા પણ જોવા મળી શકે છે. બટ અગર મંથલી ક્લોઝિંગ 22,800 નીચે આવે છે તો મને લાગે છે પાછું એક પ્રેશર વધતા પણ જોવા મળી શકે છે. તો અત્યારે કરન્ટલી શોર્ટ ટર્મ વ્યૂના હિસાબથી આપણે જોઈએ નેક્સ્ટ 2 થી 3 દિવસ માટે તો મને લાગે છે માર્કેટમાં એક બાઇંગ બનતા પણ જોવા મળી શકે છે. લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય અને ઇન્ડિયા વીક્સની જે હિસાબથી આપણે વાત કરીએ તો ઇન્ડિયા વીક્સ અપસાઇડના લેવલથી થોડુંક એવું કુલ ઓફ થતા પણ જોવા મળ્યું છે. બટ ઇન્ડિયા વીક્સમાં ડાઉન સાઇડમાં જે લેવલ છે 17નો લેવલ છે, 17ના નીચે જાય છે ઇન્ડિયા વીક્સ ત્યારબાદ જ વોલ્ટેલિટી ઓછી થતા આપણને જોવા મળશે. જ્યાં સુધી 17ના ઉપર ઇન્ડિયા વીક્સ ચાલતા પણ જોવા મળે છે તો અનસર્ટેનિટી ઇવેન્ટ્સ કન્ટિન્યુઅસલી માર્કેટમાં આવતા પણ જોવા મળી શકે છે. સો કરન્ટલી જે બી આપણે લોંગ યા શોર્ટની પોઝિશન ક્રિએટ કરે છે, હું કહીશ કે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે ક્રિએટ કર્યું છે અને અત્યારે કરન્ટલી ઇન્ટરડે ફ્રન્ટ પર જે સપોર્ટ બનતા એનાથી નિફ્ટીનો જોવા મળે છે 22,840નો સપોર્ટ છે, 23,100નો પેલો લેવલ બનતા આપણને જોવા મળશે. 23,100નો પેલો લેવલ એક બનતો દેખાઈ શકે છે આપણને, ખાસ કરીને નિફ્ટી માટે. બોનાન્સા પોર્ટફોલિયોના ખુશી મિસ્ત્રી પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. ખુશી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ 2 દિવસથી એક મજબૂતી બજાર, આજે તો સંકેતો જે છે આપણને એક પોઝિટિવ છે ગઈકાલથી જોઈ રહ્યા છે. ઇનફેક્ટ ટ્રમ્પ દ્વારા જે સ્ટેટમેન્ટ્સ આવતા આપણને દેખાડી રહ્યા છે અને હવે એક સીઝ ફાયર તરફ ને યુદ્ધ વિરામ તરફ આગળ વધવાનું જે એક અનુમાન છે, જો કે ઈરાન નકારી રહ્યું છે કે કોઈ પણ વાતચીત થઈ છે, પરંતુ બજાર માટે તો અત્યારે પોઝિટિવ છે, જે એક રે ઓફ હોપ આપણને બતાવી રહ્યું છે આટલા સેશન્સના ઘટાડાના ટેન્શન બાદ. કઈ રીતે ઓવરઓલ બધી ઇવેન્ટ્સ વચ્ચે, જીઓપોલિટિકલ ટેન્શન વચ્ચે એક વ્યૂ રહેશે ભારતીય બજાર પર? ગુડ મોર્નિંગ. સૌ પહેલા બધાને જેવી રીતના હમણાં કરંટ સેન્ટિમેન્ટ માર્કેટ્સના બની રહ્યા છે, જેવી રીતના આપણે જોઈ રહ્યા છીએ કે લાસ્ટ 2 દિવસથી આપણને એક સારી એવી એક રિકવરી આપણને માર્કેટ્સના અંદર આવતા આપણે જોઈ રહ્યા છીએ. જે ટ્રમ્પના દ્વારા જે સ્ટેટમેન્ટ્સ આપવામાં આવ્યા છે વોરના રિલેટેડ એને લઈને, પણ સ્ટીલ અગર આપણે જોશું તો બેઓ સાઈડના જે કન્ટ્રીઝ છે, લોકોના સાઈડથી બેઓ સાઈડના કન્ટ્રીઝથી જે કન્ફર્મેશન મળવામાં નથી આવ્યું, કેમ કે ઈરાને આવા કોઈ ટોક્સ કે સમાધાન લાવવા માટે જે ચર્ચા ટ્રમ્પની સ્ટેટમેન્ટ હતી એમને એ ફોલ્સ કરીને એને કરી કાઢી છે. એટલે કોઈ નેગોશિએશન્સ નથી થઈ રહ્યા એમના તરફથી, એમને એમ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. સો સ્ટીલ અગર આપણે જોશું તો સીઝ ફાયર એન્ડ ડીએસ્કેલેશન જે વોરનું છે એમાં આપણને એક માઇનર એક હોપ મળી રહી છે હમણાં કરંટ સિનારીઓના અંદર. એના કારણે આપણે માર્કેટ્સના અંદર પણ લાસ્ટ 2 દિવસથી એક સારી એવી રિકવરી આપણે માર્કેટ્સમાં જોઈ રહ્યા છે. બટ સ્ટીલ બેઓ સાઈડથી હજી આપણને કોઈ મ્યુચ્યુઅલ અગ્રીમેન્ટ આવતા નથી જોવામાં મળી રહ્યું. એના કારણે સ્ટીલ અગર આપણે જોશું ટેન્શન હજી માર્કેટ્સના ઉપર છે. વેરેઝ એક માઇનર હોપ આપણને મળી રહી છે માર્કેટ્સના અંદર, જે આપણને કન્ટિન્યુઅસલી જે એકાદ અઠવાડિયાથી આપણને જે કન્ટિન્યુ ફોલ અને સેલ ઓફ પ્રેશર આપણને કન્ટિન્યુઅસલી માર્કેટ્સમાં દેખાઈ રહ્યું હતું, એના પછી આપણને એક માઇનર હવે રિકવરી માર્કેટ્સમાં આપણે જોઈ છે.
સો સ્ટીલ પણ અગર આપણે જોશું તો જેવી રીતના બે કન્ટ્રીઝના તરફથી આપણને કોઈ નેગોશિએશન્સ કે રિલીફના જે ન્યૂઝ ક્લેરિટી સાથે આપણને બહાર આવતા નથી જોયા, ત્યાં સુધી આપણા માટે ટેન્શન્સ હજી પણ માર્કેટ્સના ઉપર હશે. કેમ કે વી ડોન્ટ નો કે કાલે ઉઠીને કે કેવી રીતના બે કન્ટ્રીઝ આને ડીએસ્કેલેટ કરી રહ્યા છે કે હજી એસ્કેલેટ થાય છે અહીંયાથી. સો એના કારણે આપણે સ્ટીલ જે આપણે એક સેફર અને કોશિયસ સ્ટાન્સ રાખીને જ આપણે ટ્રેડ કરશું. અને મોસ્ટલી જેવી રીતે આપણે થ્રુ આઉટ ધ વોર જે ટેન્યોર છે આપણે ડિફેન્સિવ સ્ટોક્સ અને સેક્ટર્સના ઉપર એક ફોકસ રાખવાની આપણે ચર્ચા હંમેશા કરી છે. તો આગળ ચાલતા પણ જ્યાં સુધી આપણને કન્ફર્મ અને ફર્મ ક્લેરિટી ન મળે ઓવરઓલ આખા જે વોરના સિચ્યુએશન છે એના ઉપર, ત્યાં સુધી આપણે ડિફેન્સિવ સેક્ટર્સ અને કાઉન્ટર્સના ઉપર જ વધારે ફોકસ અને ધ્યાન રાખશું. તો હાલ તો ડિફેન્સિવ સેક્ટર સ્ટોક્સ પર ખાસ એક ફોકસ રાખી શકો છો. સ્ટોક્સમાં